નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 8 કોષ રચના અને તેના કાર્યો વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આ સૃષ્ટિમાં વિવિધ પ્રકારના સજીવો રહે છે. કેટલાક કદમાં મોટા તો કેટલાક કદમાં ખૂબ જ નાના હોય છે. દરેક સજીવમાં કોષની હાજરી એ ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે કોષ વિશે સમજીએ. સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. સજીવનો જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તેને આપણે કોષ કહીએ છીએ. હવે કોષની શોધ કોણે કરી? તો કોષની શોધ રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. રોબર્ટ હુકે 1665માં બૂચ વનસ્પતિ જે હતી તેનો પાતળો છેદ લીધો અને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી તેનો અભ્યાસ કર્યો. બૂચ એ વનસ્પતિ છાલનો એક ભાગ છે. બૂચ એ શું છે? એક વનસ્પતિ છાલનો ભાગ છે. તેઓ એ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કરવો. રોબર્ટ હુકે શું કર્યું? બૂચ વનસ્પતિનો છેદ લીધો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. બૂચના છેદમાં અનેક નાના ખાના જોઈ જેવી રચના અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. બૂચના છેદમાં રોબર્ટ હુકે શું જોયું? બૂચના છેદમાં અનેક નાના ખાના જેવી રચના હતી જે વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા જોડાયેલા હતા. દરેક ખાના અહીં જો દેખાય છે કે દરેક ખાના એક અલગ પટ્ટી દ્વારા જોડાયેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુકે શું કર્યું? પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલા ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. હુકે જે ખાનામય સંરચના જોઈ હતી તે વાસ્તવમાં કેવા કોષો હતા? તે જીવંત કોષો ન હતા, તે મૃત કોષો હતા. હવે સજીવના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શકાયા. સજીવના જીવંત કોષો છે તે પહેલાં વિપુલદર્શક સાધનની મદદથી એટલા બધા યોગ્ય જોઈ શકાતા નહોતા. ત્યાર પછી માઇક્રોસ્કોપની શોધ થયા બાદ સજીવના જીવંત કોષોને સારી રીતે જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ ઘણી ઓછી જાણકારી હતી. રોબર્ટ હુકના જે અવલોકન કર્યું હતું તેના બાદ પણ 150 વર્ષ પછી ઘણી ઓછી જાણકારી હતી. પરંતુ આજે આપણે કોષની સંરચના તેમજ કાર્યો વિશે ઘણી બધી માહિતી મેળવી શક્યા છીએ. આજે ટેકનોલોજીની મદદથી, માઇક્રોસ્કોપની મદદથી આપણે કોષ વિશે સારામાં સારી એવી માહિતી મેળવી શક્યા છીએ. હવે આપણે કોષ વિશે સમજીએ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. ઇમારત માટે સૌથી અગત્યની વસ્તુ ઈંટ જરૂરી છે. જો ઈંટ ના હોય તો ઇમારત ના બને. તેવી જ રીતે સજીવોમાં કોષો ના હોય તો આ શરીરનું અસ્તિત્વ ના રહે. સજીવમાં કોષ એ ખૂબ જ અગત્યનો ભાગ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, દરેક ઇમારતની ડિઝાઇન કેવી હોય છે? અલગ અલગ હોય છે. આકાર અને તેમના કદ પણ અલગ હોય છે. અમુક ઇમારત મોટી તો અમુક ઇમારત નાની પણ હોય છે. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે. આ સૃષ્ટિમાં રહેલા દરેક જીવો
એકબીજાથી ભિન્નતા દર્શાવે છે, એકબીજાથી અલગ હોય છે. કદમાં જોઈએ અને દેખાવમાં પણ તેઓ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની રચના અત્યંત વધારે જટિલ હોય છે. અહીં ટાઈપિંગ મિસ્ટેક છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની રચના અત્યંત વધારે જટિલ હોય છે. સજીવોની જે કોષોની રચના હોય છે તે વધારે પ્રમાણમાં જટિલ હોય છે. હવે અહીં જુઓ, ઈંટોની દિવાલ કઈ રીતે ગોઠવાયેલી હોય છે. ઈંટોની દિવાલ અહીં જુઓ, ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. તો ઇમારત માટે અહીં ઈંટ ખૂબ જ જરૂરી છે. ઇમારત માટે ઈંટ ખૂબ જરૂરી છે. તેવી જ રીતે સજીવોમાં કોષોનું નિર્માણ પણ ઈંટોની જેમ જ ગોઠવાયેલું હોય છે, જે અહીં ડુંગળીના પડમાં જોઈ શકાય છે. અહીં જુઓ, ઈંટોની જેમ જ ડુંગળીના પડમાં પણ કોષો ગોઠવાયેલા હોય છે. હવે મિત્રો, મરઘીનું ઈંડું એક કોષ છે. મરઘીનું ઈંડું પણ એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. કદમાં મરઘીનું ઈંડું મોટું હોવાથી તેને નરી આંખ વડે સરળતાથી જોઈ શકાય છે. હવે મિત્રો, સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદ ભિન્નતા હોય છે. આપણે આગળ જોઈ ચૂક્યા કે સજીવોમાં કોષોની સંખ્યા, દરેક સજીવમાં કોષોની સંખ્યા અલગ અલગ હોય છે. તેવી જ રીતે આકાર અને કદમાં પણ તેઓ ભિન્નતા દર્શાવે છે. વૈજ્ઞાનિકો સજીવ કોષનું અવલોકન કરવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો શું કરે છે મિત્રો, કે સજીવ કોષ હોય છે તેનું અવલોકન કરવા માટે માઇક્રોસ્કોપ, કે જેમાં કોષનું સારી રીતે જોઈ શકાય તે માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેનાથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. માઇક્રોસ્કોપની મદદથી કોષને આપણે મોટી રીતે જોઈ શકીએ છીએ. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ થાય છે. કોષોની રચના જ્યારે આપણને જોવી હોય તો તેનો અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ થાય છે. પૃથ્વી પર લાખો સજીવો છે. પૃથ્વી પર અસંખ્ય સજીવો છે. તે આકાર તેમના કદમાં ભિન્નતા હોય છે. અને તેમના આકાર અને તેમના કદમાં ભિન્નતા હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. દરેક સજીવ તેમના અંગ, આકાર, કદ એટલે ઊંચાઈ પણ આવી જાય અને તેમના દેખાવ પણ આવી જાય. કદ, આકાર અને કોષોની સંખ્યામાં પણ ભિન્નતા હોય છે. કોષોની સંખ્યામાં પણ દરેક સજીવ ભિન્નતા દર્શાવે છે. હવે મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. મનુષ્યનું જે શરીર છે તેમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. દરેક કોષો રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. આ કોષોના જે જુદા જુદા સમૂહ છે તે અનેક પ્રકારના કાર્યો કરે છે. 1 અબજ એટલે 100 કરોડ, 1 કરોડ એટલે 100 લાખ. અહીં 1 અબજ એટલે 100 કરોડ અને 1 કરોડ એટલે 100 લાખ. હવે મિત્રો, જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે, એટલે કે બે કરતાં વધારે કોષોના બનેલા હોય છે, તેમને બહુકોષીય સજીવ કહે છે. જે સજીવ હોય તેનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું હોય, એટલે કે એક જ કોષનું બનેલું ના હોય અને એક કરતાં વધારે કોષનું બનેલું હોય તો તેને બહુકોષીય સજીવ કહે છે. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. નાના સજીવોમાં જો કોષોની સંખ્યા ઓછી હોય તો
તો પણ તે કોષો તે શરીરમાં મોટા પ્રાણીઓમાં જે કોષોની સંખ્યા હોય તેટલું જ કાર્ય નાના સજીવોના શરીરમાં પણ કરે છે. અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. અબજો કોષોવાળા સજીવ છે તેનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. એટલે કે દરેક સજીવમાં એક કોષ ખૂબ જ મહત્ત્વનો હોય છે. એક ફલિત અંડકોષ છે. કોષ જે છે તે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. જ્યારે ફલિત અંડકોષ હોય, જ્યારે વિભાજન પામે ત્યારે કોઈ પણ વસ્તુનું 1 થી 2માં વિભાજન થાય છે. એટલે 1માંથી 2 બને તો તેની સંખ્યા વધે. એ રીતે ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આગળનું ટોપિક આપણે આગલા લેક્ચરમાં સમજીશું.